સાહેબ હું જે આખી વાત જે પહેલા એક્સેપ્ટન્સની કરું છું ને કે એવું જ હોય. 4 સ્કીમ બિલ્ડરોની જોડે જોડે હોય, એક બિલ્ડરની સ્કીમ તરત વેચાઈ જાય, એકની પૂરી થાય તો એ ના વેચાય સાહેબ. દેટ ઇઝ કોલ્ડ ગોડ. તમારે જવાબો જોઈએ છે, પણ ધેર આર સો મેની થિંગ્સ કે વિચ તમારી પાસે એના જવાબો નથી, અને જવાબો ના હોય ત્યારે એક્સેપ્ટ કરવા સિવાય કોઈ રસ્તો નથી. મેં ગુજરાતી ફિલ્મ બનાવી વિટામિન સી. મને એમ હતું 2 કરોડ રૂપિયા કમાઈશ. કરોડ રૂપિયા ઓછા કરે. હવે મેં ઓછા કરવા તો બનાવી નથી. એક મા બાપ બાળકને જન્મ આપે છે, એને મોટો કરે છે, ભલે સાલો કપાતર નીકળે છે, મા બાપને ઘરમાં મોકલે, એને એના માટે થોડો છોકરો પેદા કર્યો હતો. આજ તમને કહું છું કે રેડી ફોર એવરી મોમેન્ટ ઓફ લાઈફ. લાઈફ ઇઝ ટોટલી અનપ્રિડિક્ટેબલ. તમને ખબર નથી કઈ પળે શું થવાનું છે, અને એટલે ઉમ્મીદ 2021 રાખો ત્યારે આ તૈયારી રાખજો. મહેનત કરશું, બધું સરસ કરશો, ઊંધું પણ પડે અને બેઠા બેઠા સીધું પડે. આ એક્સેપ્ટન્સ એ આપણી સ્પિરિચ્યુઆલિટી છે સર. અને એટલે ગીતાના 18 અધ્યાય કે કુરાન શરીફ કે આ બધા જે ધર્મગ્રંથો છે ને, એનો આપણે ખરેખર એને અભ્યાસક્રમમાં લાવવાની જરૂર છે સાહેબ. કર્મયોગ અધ્યાય અને પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય આ તમે વાંચી જાઓ, અને અષ્ટવક્ર ગીતા આજે જ જઈને વસાઈ લેજો સાહેબ. બધા ધુમાડા નીકળી જશે અને સમજ પડી જશે કે કેટલું આપણે આમ કેમ ના થાય. અરે એમ જ થાય ભાઈ, એ ના થાય. કન્સ્ટ્રક્શન ને ડાયમંડના ધંધામાં એટલો હોશિયાર તો 70 ઘંટી ચાલતી હતી, એક જ દિવસમાં બંધ કરી. મારે નુકસાન નતું કરવું, થયું. મેં તો બેસ્ટ કર્યું, બધું બેસ્ટ કર્યું, તોય નુકસાન થયું. લાઈફ ઇઝ અનપ્રિડિક્ટેબલ, અને એટલે રેડી ફોર એવરીથિંગ. અને ત્યારે જે મજા આવે તમને આમ ગમત નહીં થાય. તમે ધંધો કરશો ને, આજે 10,000નો વકરો થવો જોઈએ, આજે બોની બી ના થાય, એની ઈચ્છા કેટલું સહેલું. બોલો બાજુવાળાને આપણે કોઈ આવ્યું જ નહીં, તારે ભિખારી કાલે નહીં આવે, લખી રાખજે. હું એક ઓર્ડિનરી ચીલા ચાલુ સાદો બિઝનેસમેન માણસ છું. મને બોલતા સારું આવડે છે અને જીવતા સારું આવડે છે. પણ એક વાત ચોક્કસ કહું છું કે મને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે. દિવસ પછી રાત, ઘોર અંધારી રાત પછી જ એક સરસ સવાર પડે છે, અને એક સરસ સવાર પછી જ એક અંધારું થાય છે. જન્મ થાય છે, મૃત્યુ થાય છે, મૃત્યુ થાય છે, જન્મ નક્કી થાય છે. અમીરી આવે છે, ધ્યાન ના રાખો તો ગરીબી આવે છે. ગરીબીમાં 18 કલાક મહેનત કરો, મારા જેવી નોટો પેદા થાય છે. મને એટલી સમજ પડે છે કોરોનાએ બહુ નુકસાન કર્યું છે, પણ એના પાછળ ઈશ્વરનો ચોક્કસ કોઈ કારણ હશે, ચોક્કસ એનો હેતુ હશે. એને કદાચ આપણે મેં જોયું સાહેબ 5-5 કરોડના ફ્લેટમાં લોકો લે ખરી જમણવારમાં 2,000 બોલાવે, એ ઘરમાં કરી 10 મિનિટ બેઠો જ નથી. માણસ કરોડો રૂપિયા લોકો ઓફિસો ને ઘરમાં કોઈ દિવસ પરિવાર સાથે જીવ્યો નથી. ચોખ્ખાઈ આટલા હાથ ધોયા ને કોઈ દાડા જમીને ટીસ્યુથી સાફ કરતા હતા લોકો. દાડામાં 10 વાર એ ભાઈ ધોઈ નાખજો, શીખવાડવા આવ્યો છે. પણ હા, એક નવા આયામ ઊભા થયા છે. એક આખું સોશિયલ નેટવર્કિંગ, એટલે જે આખી નવી જે ટેકનોલોજી આવી છે, વર્ચ્યુઅલ વર્લ્ડ, એનો એક આખો બિઝનેસ શરૂ થશે, અને એમાં જબરજસ્ત પૈસા લોકો કમાવાના છે, હું તમને ચોક્કસ કહું. પણ આપણે ગુજરાતીઓ ઓનલાઈન બુશર્ટ શર્ટ લેવા જઈએ કપડું જોવા મળે નહીં. આપણે તો શર્ટ દુકાનમાં જઈને સારું છે. પહેલાં કહેતા હતા સ્કૂલમાં મોબાઈલ લાવવો નહીં, હવે કે મોબાઈલ લીધા વગર આવ્યા તો ભણાઈશું નહીં. જવું ક્યાં હતું? ઈશ્વર એટલે કોઈ વ્યક્તિ નથી. આપણા વેદમાં પહેલું છે નિર્ગુણ નિરાકાર, એક સ્વયં સંચાલિત પ્રણાલી છે. તમે મારા એક મિત્ર મને કે મેરા અલ્લાહ, મેં તો અલ્લાહ તારા બાપાનો છે, મારો બી અલ્લાહ છે. માતાજી તારા છે, મારા બી માતાજી. સવાલ છે એક શક્તિ છે જે આ દુનિયાને ચલાવે છે. જ્યાં ઘઉં વાવો તો ઘઉં ઉગે છે, બાજરી વાવો તો બાજરી ઉગે છે, જે વાવો એ ઉગે છે, એ એનો નિયમ છે. અને એ જ આપણા જીવનમાં લાગુ પડે, અને એ જ રીતે આપણે જીવવાનું છે. બસ દેટ્સ ઓલ. એનાથી વિશેષ સાહેબ કેટલા બાવાઓ, સાધુ, સંત, ઓલિયા, ફકીરો જોડે ફર્યો, બધા સવાલ પૂછે છે કે છે શું? એ છે જે સમજમાં આવી જાય ને તો તમે એ થઈ જાઓ. અને આપણે એ છીએ જ. ઇસ્લામમાં એને રૂહ કહે છે, આપણામાં એને આત્મા કહે છે. આ ખોલ્યું તો એ બદલાઈ જાય છે, પણ એ આત્મા પાછો એમાં મળી જાય છે. આવન જાવન ચાલુ છે. કીડીમાં અને ડાયનોસોરમાં એક જ આત્મા છે. ઈશ્વરની વાત કરી, ઘણીવાર લોકો આવી ચાલતા ચાલતા પૂછે ઈશ્વર એટલે શું? એટલે કે શાકભાજીનો વેપાર છે. આખી દુનિયા જે ચલાવે છે એના વાત કરવા માટે જિંદગી ઓછી પડે. પણ એટલી વાત ચોક્કસ કહું કે એક એવી પ્રણાલી છે સ્વયં સંચાલિત, એ પૃથ્વી ફરે છે, વરસાદ આવે છે, ઋતુઓ આવે છે, ઋતુઓ બદલાય છે, દુષ્કાળ આવે છે, પાનખર આવે છે, આપણે બાળકો થાય છે, મરી જાય છે, અને આ બધું જ આપણે જોયા કરવાનું. અને એમાંથી આપણી જાતને ઇવેલ્યુટ કરી જવાની છે સતત, દિવસે ને દિવસે, કે હું કોણ છું, કેમ આ જગતમાં આવ્યો છું, મારો રોલ શું છે. અને ત્યારે તમારામાં બેઠેલો દરેક અસામાન્ય માણસ જાગશે. અત્યારે આપણે બધા સામાન્ય છીએ, પણ આ સમજ પડી જશે સાહેબે જે સવાલ પૂછો. અને આટલો સવાલ જો સાહેબ તમારી જાતને થઈ જાય ને કે આ ઈશ્વર અલ્લાહ છે શું, બેડો પાર થઈ જશે. ઉમ્મીદ 2021 આટલી રાખો કે આ વર્ષમાં એટલી ખબર પડે કે આ છે શું.
सबसे बड़ा रोग क्या कहेंगे लोग. સાહેબ, લોકોને 10 હોય તોય પૂરું થઈ જાય છે ને 1 હોય તોય પૂરું નથી થતું. 1 હોય ને મરી જાય ત્યારે રોવે કે હાલું બીજું હોત તો સારું હતું. આના કોઈ જવાબો નથી બોસ. કોઈ કે કરવું નથી. સ્વતંત્રતા, મારો છેલ્લી વાત કહી દઉં, ફ્રીડમ. મારી સ્વતંત્રતા ઉપર હું કોઈને અધિકાર નહીં આપું અને એવી જ રીતે કોઈની સ્વતંત્રતા પર હું અધિકાર નહીં કરું. હું મારી પત્નીનો મોબાઈલ નહીં જોઉં, મારો મોબાઈલ મારી પત્ની ના જોવે, હું ઈચ્છું તો હું પણ મારી વાઈફનો મોબાઈલ નહીં જોઉં. આપણે એક બાળક રૂમમાં અડધો કલાક બેઠો, શું કરે છે એકલો અંદર, એટલે કે મને અડધો કલાક બેવાનું નહીં એકલા. આપણે એમ કહો છો કે ચાઇનાનો માલ વાપરવો નહીં. મારા બાપા જાય ચાઇના લેવા માટે, ચાઇનાથી લાવવાનું બંધ કરી દો. સવાલ એ છે કે આત્મનિર્ભર બન્યા સિવાય છૂટકો નથી, પણ આપણે એવી પ્રોડક્ટ ઊભી કરવી પડશે. આજે સુરતમાં તમારી બેકરી, તમારી પાઉંભાજી ઇન્ટરનેશનલ લેવલે પહોંચાડી આપણે, અને પેલો બર્ગર કિંગ વાળો અહીંયા, મેકડી વાળો ઇન્ડિયામાં આવી ગયો, આપણી પાઉંભાજી આપણે ચોપાટી પર વેચી શકીએ છીએ ન્યુયોર્કની. તો આત્મનિર્ભર થવા માટે એ આખો લાંબો વિષય છે, પણ હા એક વાત ચોક્કસ કહું છું કે આપણા ત્યાં પેદા થયેલી વસ્તુઓ વાપરવાનો આપણે આગ્રહ રાખીશું તો પ્રગતિ આ દેશની થશે. પણ સામે એ પણ વાત કહું છું કે ઇમ્પોર્ટ થશે તો જ એક્સપોર્ટ થશે. હે ને, તમે બધું એનું વાપરશો તો બહારથી, હું આજે એપલનો ફોન લાવું 1 લાખનો, તો અહીંથી 1 લાખનો માલ બહાર જાય. આ પણ થોડું સમજવા જેવું છે. બહુ જટિલ પ્રશ્ન છે, પણ ચોક્કસ આપણા બિસ્કિટ, આપણા કુકીઝ, આપણી પાઉંભાજી, આપણા ખાખરા, આપણી ચીજો ઇન્ટરનેશનલ લેવલે જાય એવી બને તો આપણો માલ બહાર જશે તો આપણે બહારનો માલ સસ્તામાં અહીંયા લાવી શકીશું. આજે તમે કહો છો કે ચાઇનાનો માલ, તો ચાઇના જેટલું મોકલે છે એટલું એને આપણી પાસેથી લેવું બી પડે તો જ દેશની ઇકોનોમી સરખી રહે. ખ્યાલ છે તમને બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું બેલેન્સિંગ રહેવું છે. એટલે બહુ ઊંચો સવાલ ને પેલા કોરિયાથી માંડીને દરેક વસ્તુમાં આપણા દેશમાં બનેલી ચીજો આપણે વાપરવાનો 100% આગ્રહ રાખવો જોઈએ. અને હું જે ચીજ આપણા દેશની ન મળે એ જ બહારની વાપરું છું. પણ હવે એમ્બેસેડર તો વપરાય નહીં સાહેબ. હે ને, લઈને અહીંયા આવું તો તમે બોલાવો નહીં બીજી વાર. પાર્ટી પતી ગઈ એટલે મર્સિડીઝ લઈને આવવું પડે. પહેલા સાદી ગાડી હતી તો મહિનામાં 5 જ સેમિનાર થતા, મર્સિડીઝ લાવ્યા તો સારા 30 થવા મળ્યા. 90% લોકો માટે સિસ્ટમ છે જ નહીં. પણ સુરતમાં ચોપાટી પર એ બોર્ડ લાગે કે આમાં ફ્લૂટ સારી વગાડે. નરેન્દ્રભાઈ કોશિશ કરી રહ્યા છે. આ વખતે જે નવી શિક્ષણ નીતિ આવી છે, જાવડેકરે, મેં પણ મેલ કર્યા હતા, હું જે બોલું છું ઘણી બધી ચીજો એમાં એડ કરી છે. એટલે આઈ હોપ કે હવે નવી શિક્ષણ નીતિ મુજબ બધું ધીરે ધીરે બદલાવ આવશે. પણ તમે અમેરિકા સાથે કમ્પેર કરશો નહીં. આપણા દેશને હજુ 70 વર્ષ થયા છે, અમેરિકાને 300 વર્ષ થયા છે. 200 વર્ષ પછી અમેરિકાવાળા આપણા ત્યાં લાઈનમાં ઊભા છે. લખી કાઢજો સાહેબ, આ દેશ પાસે એટલી તાકાત છે. એટલે એ વાત પણ એ જ શિક્ષણ નીતિમાં ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે અને હું જોઈ રહ્યો છું બહુ સોલિડ કામ થશે આવનારા વર્ષોમાં. અને નહીં થાય તો હું તો બેઠો જ છું પછી. And I am ready for that. I am taking the biggest initiative for education system. અને હું મરવાનો નથી એમને મને બદલ્યા વગર. એજ્યુકેશન સિસ્ટમ કેવી હોવી જોઈએ કે કોઈ પણ બાળક સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે ત્યારે એને ફીલ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ.